કેમ છો મિત્રો? આપણે હવે ભીડભજન મહાદેવના દર્શન કરવા નીકળશું. ભીડભજન જવાનો રસ્તો અહીંથી જ છે. ત્યાં વચ્ચે આવશે રેલવે સ્ટેશન. ત્યાંથી આપણે મંદિર તરફ જઈશું. આપણે રેલવે સ્ટેશન પૂરું થાય પછી થોડાક કિલોમીટર 2 થી 3 કિલોમીટર પછી આપણે મંદિર તરફ જઈશું. તમે જોઈ રહ્યા છો કેવું મસ્ત વાતાવરણ છે સવારના પોરમાં. હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. કેમ છે ભાઈ તમને? મિત્રો હવે આપણે નજીક આવી રહ્યા છીએ મંદિરની તરફ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભીડભજન મહાદેવ મંદિર. મંદિર જવાનો રસ્તો અહીંથી ચાલુ થાય છે. જોઈ શકો છો મંદિરે આપણે ફાઇનલી આવી ગયા છીએ. આ આપણું ભીડભજન મહાદેવ મંદિર છે. બોલો એકવાર હર હર મહાદેવ. આપણે અંદર જઈશું. હર હર મહાદેવ. આ છે આપણા ભીડભજન મહાદેવની શિવલિંગ. મહાદેવ હર. આ બધા મંદિરો પાછળની સાઈડમાં છે. કરી લીધા ને ભાઈ દર્શન? બટુક ભૈરવ દાદાનું મંદિર અહીંયા છે. પછી કાળ ભૈરવ દાદાનું મંદિર બાજુમાં જ છે. તેની બાજુમાં ભદ્રકાલી માતાજીનું મંદિર પણ આવેલું છે. ત્યાં જોઈ શકો છો આપ. આ મંદિરમાં પૂજા પાઠ પણ કરવામાં આવે છે. અહીંયા આપણે હવન પણ થાય છે. આ મંદિરનો વધુમાં વધુ જૂનો ઇતિહાસ પણ છે. તમે જોઈ શકો છો પાછળ વિશાળની જગ્યાએ બગીચો પણ આવેલો છે. હવે આપણે જઈશું જેતપુર તરફ. અહીંયા મેળો ભરાયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે જેતપુર તરફ જઈશું. કેવો નજારો છે તમે જોઈ શકો છો.